ચાલો તો આપણે છેલ્લે થિયરી બધી જોઈ હતી હેલો આલ્કેન અને હેલોરીનની નીટ અને JEE માટે. હવે આપણે એના ક્વેશ્ચન જોવાના છીએ. આપણે વાત કરી હતી કે આપણે 52 સુધી જોયેલા છે. 53માં ક્વેશ્ચનથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ. 53મો ક્વેશ્ચન આપણને એવો આપેલો છે ये प्रक्रिया Br2 ને Fe સાથે કરવામાં આવે તો શું બને? શું કીધું છે? તો કે બેન્ઝીન ઉપર CCl3 આપેલું છે. શું આપેલું છે? CCl3. તો એ CCl3 Br2 સાથે પ્રક્રિયા કરે અને શું આપે એ જોવાનું છે. અને આપણને ઓપ્શન આપેલા છે. આવું બનાવે કે આવું બનાવે કે પછી આવું બનાવે. છેલ્લો ઓપ્શન આપણને આપેલો છે આ 4 ઓપ્શનમાંથી શું બનાવે એ આપણે જોવાનું છે. તો હવે વાત કરીએ કે CCl3 આ જે આપેલો છે CCl3, આ CCl3 છે એ બેન્ઝીન ઉપર ધન વીજભાર બેન્ઝીન ઉપર અથવા એવું કહી શકાય કે CCl3 વાળા કાર્બન પર ધન વીજભાર ઉત્પન્ન કરે છે. કઈ રીતે? તો કે આ ત્રણેય Cl છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે કારણ કે Cl ની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. તો આ કાર્બન કેવો થશે? ધન વીજભારિત. ધન વીજભારિત થવાથી ઓર્થો, પેરા અને ઓર્થો ઉપર Br2 આવી શકશે નહીં. એટલે A ઓપ્શન, D ઓપ્શન નીકળી જશે. B ઓપ્શન નીકળી સોરી A ઓપ્શન નહીં નીકળે. B ઓપ્શન, D ઓપ્શન અને આ બે ઓપ્શન વધે છે. એમાંથી Br2 છે તો બંને Br2 લાગી ન શકે, એક જ Br લાગી શકે અને જવાબ છે A. શું કામ A? તો કે આ બધે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટવાથી ઓર્થોપેરા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટવાથી મેટા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે. અને Br ક્યાં જોડાશે?
મેટા પોઝિશન ઉપર જોડાશે અને આપણો જવાબ આવશે એ. બરાબર છે? તો 53 માનો જવાબ શું આવશે? એ આવશે. બરાબર છે? ચાલો એના પછી જોઈએ 54 નું. ચોપનમાં આપણને આપેલું છે કે ઇથાઇલ બ્રોમાઇડ માંથી ઇથાઇલ આલ્કોહોલમાં રૂપાંતર કરવું હોય તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો કહેવાય? આપણે શું બનાવવું છે? CH3 CH2 Br CH3 CH2 OH બનાવવું છે. એના માટેના 4 ઓપ્શન આપણને આપેલા છે. પહેલું આપેલું છે ઝિંક અને મન HCl. બી આપેલું છે KOH ના આલ્કોહોલ દ્રાવણ સાથે ઉદ્ભવવાથી. ચલો KOH નું આલ્કોહોલીય દ્રાવણ. સી આપેલું છે જલીય NaOH સાથે. ડી આપેલો છે 3 માંથી એક પણ નહીં. ચાલો ઝિંક અને મંદ HCl સાથે ગરમ કરતા. પણ ઝિંક અને મંદ HCl સાથે ગરમ કરતા આપણને શું મળશે? તો કે આલ્કેન મળશે, આલ્કોહોલ મળશે નહીં. શું મળશે? આલ્કેન મળે. KOH અને આલ્કોહોલીય દ્રાવણ સાથે ઉકાળવાથી પણ આપણને આલ્કોહોલ નહીં મળે. આપણને મળશે આલ્કોહોલ જલીય NaOH સાથે ગરમ કરતા. જલીય NaOH સાથે ગરમ કરશો એટલે આ Br છે એને સાથે અહીંયા જાય અને એને Br બનાવશે અને આ OH છે એ Br ની જગ્યાએ જોડાઈ જશે. બરાબર છે? એટલે આપણો જવાબ શું આવશે? જલીય NaOH સાથે ગરમ કરતા. બરાબર છે? ચાલો એના પછી જોઈએ ફોસ્ફીનનું સામાન્ય નામ જણાવવાનું છે. એ આપેલું છે આપણને ફોસ્ફોનાઇલ ક્લોરાઇડ. વી આપેલું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. સી આપેલું છે
CO2 અને PH3. D આપેલું છે કાર્બોનાઇલ ક્લોરાઇડ. ચાલો હવે ફોસ્જીન, પહેલા તો એ ખબર હોવી જોઈએ ફોસ્જીન શેમાંથી બને. ફોસ્જીન શેમાંથી બને? તો ફોસ્જીન છે એ શેમાંથી બનશે? તો કે કાર્બન અને ક્લોરીનમાંથી બને. પણ કયું તત્વ છે, કયું સંયોજન છે? તો કે ક્લોરોફોર્મમાંથી બને. શેમાંથી બનશે? ક્લોરોફોર્મમાંથી. ક્લોરોફોર્મને હવામાં ખુલ્લું રાખવામાં આવે તો એ વાતાવરણમાં હવા સાથે પ્રક્રિયા કરી અને ફોસ્જીન બનાવે છે. અને ફોસ્જીનનું અણુસૂત્ર આવું છે COCl2. તો ફોસ્ફોનાઇલ ક્લોરાઇડ ના કહેવાય. કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે તો CCl4 થાય. CO2 અને PH3 તો કંઈ લાગતું ઓળખતું નથી. ડી ઓપ્શન સાચો છે, કાર્બોનાઇલ ક્લોરાઇડ. આ તમે જોઈ શકો છો અહીંયા કાર્બોનાઇલ છે, CO ગ્રુપ. CO એને કાર્બોનાઇલ કહેવાય. અને આ ક્લોરાઇડ એટલે એનું સાચું નામ છે કાર્બોનાઇલ ક્લોરાઇડ. બરાબર છે. તો આ વાત થઈ ફોસ્જીન. ચલો હવે કયા બે આલ્કોઇલ ક્લોરાઇડ સંયોજનને એને અને નિર્જળ ઇથરના દ્રાવણ સાથે ગરમ કરવાથી આઇસોબ્યુટેન મળે છે? ચાલો જોઈએ. કયા બે આલ્કોઇલ ક્લોરાઇડને એને એટલે કે સોડિયમ ધાતુ અને નિર્જળ ઇથર સાથે ગરમ કરતા આઇસોબ્યુટેન મળે છે? ચાલો ઓપ્શન જોઈએ. એ ઓપ્શન આપેલો છે CH3Cl અને એની સાથે આપેલું છે CH3 CH2 CH2Cl. બરાબર છે. ચાલો એના પછી બી ઓપ્શન આપણને આપેલો છે CH3 CHCl CH3 અને CH3Cl. સી ઓપ્શન આપેલો છે CH3 CH2Cl અને CH3Cl. ડી ઓપ્શન આપેલો છે CH3 CHCl CH3 અને CH3 CH2Cl. આઇસોબ્યુટાઇલ નું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. આઇસોબ્યુટેન નું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. આઇસોબ્યુટેન નું સ્ટ્રક્ચર શું થાય? ચાલો જોઈએ આઇસોબ્યુટેન નું સ્ટ્રક્ચર શું થાય.
આને આઇસોબ્યુટેન કહેવાય. શું કહેવાય? આઇસોબ્યુટેન. આઇસોબ્યુટેન કેમ બને? તો જો આની સાથે પ્રક્રિયા કરાવશું એ સાથે, તો એ સાથેની પ્રક્રિયાથી આપણને ખાલી બ્યુટેન મળશે, આવું સીધું CH3 CH2 CH2 CH3 વાળું, જે આપણે જોતું નથી. એટલે એ ઓપ્શન આપણા માટે કામનો નથી. પહેલી વાત, એને અને નિર્જળ ઇથર પ્રક્રિયા કઈ કરશે? તો એ કાર્બન કાર્બનને જોડવાની પ્રક્રિયા કરશે. આલ્કાઇલ સમૂહ સાથે જોડવાની પ્રક્રિયા કરી અને આલ્કેન બનાવવાની પ્રક્રિયા કરે છે, જેને આપણે અંગ્રેજીમાં કપલિંગ રિએક્શન કહેવાય. શું કહેવાય? કપલિંગ રિએક્શન. જે આલ્કાઇલ સાથે આલ્કાઇલનું કપલિંગ કરે, એરાઇલ સાથે એરાઇલનું કપલિંગ કરી શકે, અને એરાઇલ સાથે આલ્કાઇલનું કપલિંગ કરી શકે, જોડી શકે. જોડી, કપલ એટલે કે જોડવું. બરાબર છે? આપણે આવી પ્રક્રિયાઓ જોયેલી છે. ફિટિગ, વુડ્સ ફિટિગ, બરાબર છે ને? વુડ્સ, આ પ્રક્રિયા છે. આ વુડ્સ છે, આ ફિટિગ છે, અને આ તો કે વુડ્સ ફિટિગ છે. આમાં ઈ જ કરવાનું છે. આ શું છે? તો કે આ વુડ્સ પ્રક્રિયા પૂછેલી છે, અને વુડ્સ પ્રક્રિયા માટે આ Cl છે એ નીકળી જશે, આ Cl નીકળી જશે, અને આ CH3 આ Cl ની જગ્યાએ આવશે. એટલે આપણો જવાબ આવશે B. પણ સાચીમાં પ્રક્રિયા કઈ રીતે થાય છે જોઈએ. આપણને જવાબ મળી ગયો B, પણ હવે જો કઈ રીતે પ્રક્રિયા થશે. એને છે 2Na, આ એક Cl ને ઉપાડશે, અહીંથી એને Cl ને ઉપાડ લેશે, -2NaCl કરશે. હવે આ જે CH3 વધ્યું છે એ CH3 અહીંયા આવશે, અને આ ક્લોરીનની જગ્યાએ જોડાઈ જશે, અને આ આપણું સ્ટ્રક્ચર થઈ ગયું આઇસોબ્યુટેન. તો આ રીતે પ્રક્રિયા થાય. આની અંદર કઈ રીતે પ્રક્રિયા થશે? આ રીતે પ્રક્રિયા થશે. ચાલો એના પછી જોઈએ બરાબર. 55 56 ક્વેશ્ચન જોઈ લીધા, નંબર ફેરવ્યા હતા. આપણે પહોંચ્યા છીએ અત્યારે ક્વેશ્ચન નંબર 57. ચાલો 57 નો પ્રશ્ન શું કહે છે? તો કયો પદાર્થ SN2 પ્રક્રિયા માટે સંપૂર્ણ કેન્દ્રીય પ્રક્રિયા આપે છે? ચાલો એ ઓપ્શન આપણને આપેલો છે CH3Cl. બી ઓપ્શન આપણને આપેલો છે C2H5 twice CHCl. સી ઓપ્શન આપણને આપેલો છે CH3 thrice CCl, અને ડી ઓપ્શન આપણને આપેલો છે CH3 2CHCl. ચાલો આવું આપેલું છે. હવે યાદ કરો, મેં SN2 ની અંદર યાદ રખાયું હતું કે SN2 પ્રક્રિયા પૂછે ત્યારે એની સક્રિયતા યાદ રાખવાની છે. તો SN2 ની સક્રિયતા
અને SN1 ની સક્રિયતા યાદ હોવી જોઈએ તો ભૂલ નહીં થાય, નહીંતર આમાં ભૂલ થવાની શક્યતા રહેશે. SN2 ની સક્રિયતા શું હતી? તો કે મિથાઇલ સૌથી ઝડપથી SN2 પ્રક્રિયા આપે, પછી પ્રાથમિક, પછી દ્વિતીયક અને પછી તૃતીયક. ત્યારે આમાં શું હતું? SN1 ની સક્રિયતા તો કે પહેલા તૃતીયક આપશે, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક અને છેલ્લે મિથાઇલ. તો આની અંદરની સક્રિયતામાં પહેલું કોણ આવે? મિથાઇલ, મિથાઇલ ક્લોરાઇડ. એટલે મિથાઇલ ક્લોરાઇડ છે એ SN2 સૌથી ઝડપી આપશે. એટલે કયો પદાર્થ SN2 પ્રક્રિયામાં સંપૂર્ણ કેન્દ્રીય પ્રક્રિયા આપે? તો કે એ છે મિથાઇલ ક્લોરાઇડ. પણ એનું કારણ શું? આવું બે અલગ અલગ શું કામ થયા? આપણે પ્રક્રિયા સમજી લીધી, કઈ રીતે થાય સમજી લીધું, સક્રિયતા યાદ રાખી લીધી, પણ આવું શું કામ થાય છે એ ખબર પડી. કેમ SN2 છે એમાં મિથાઇલ સૌથી ઝડપી થાય છે? જો આ મિથાઇલ ક્લોરાઇડ છે, વાત SN2 ની થાય છે. SN2 સિંગલ સ્ટેપમાં થતી હતી, એટલે કે એક બાજુથી Cl લીવ થાય અને એક બાજુથી આલ્કોહોલની એન્ટ્રી થાય. આ બંને એક સાથે થતું હતું, બરાબર છે? એટલે આની પાસે જો આપણા મિથાઇલની વાત કરીએ છીએ, મિથાઇલ હશે તો આ આલ્કોહોલ સરળતાથી આના કાર્બન ઉપર હુમલો કરી શકશે, કારણ કે એ આંશિક ધન વીજભારિત થઈ ગયો હશે, કારણ કે આ ભાઈ અહીંથી ઇલેક્ટ્રોનની જોડ લઈને નીકળે છે, બરાબર? એટલે આ એના ઉપર હુમલો કરી શકે, બરાબર છે? હવે જો હવે આમાં OH માઇનસ ને ઘૂસવા માટેની જગ્યા બતાવો. અહીંયા હાઇડ્રોજન નડે, અહીંયા આ હાઇડ્રોજન નડે, અહીંયા આ હાઇડ્રોજન નડે, આ હાઇડ્રોજન નડે. તૃતીયક છે, તૃતીયક. હજી આને આપણે જરાક આમ બહાર લખીએ. ચાલો, આનો જવાબ ખબર પડી ગઈ, એ આવશે. આ મિથાઇલ છે. આ એટલો મોટો બલ્કી ગ્રુપ છે કે જેની અંદર OH માઇનસ ને અંદર જવું હોય તો કોઈ જગ્યા નથી. એટલે OH માઇનસ અંદર જઈ જ નહીં શકે. અહીંયા આની હારે પ્રક્રિયા કરવા માટે, આ કાર્બન સાથે પ્રક્રિયા કરવા માટેની જગ્યા જ નથી. એટલે તૃતીયક સૌથી ધીમું આપે છે અને મિથાઇલ સૌથી ઝડપી આપે છે, કારણ કે જો અહીંયા આ સીધો અંદર, કાંઈ વાંધો પડ્યો નહીં. આમાં કેટલી જગ્યા જોઈએ ને? છે જ નહીં જગ્યા. આ SN2 માટે વાત કરી, પણ SN1 માટે વાત કરીએ. તો SN1 માં આપણે એવું કીધું હતું કે SN1 પહેલી વાત, SN1 છે એ બે તબક્કામાં પ્રક્રિયા થવાવાળી પ્રક્રિયા છે. પહેલા તબક્કાની અંદર આ ક્લોરીન નીકળી જશે અને આના ઉપર ધન વીજભાર એટલે કે કાર્બોકેટાયન જનરેટ થાય, કાર્બોકેટાયન બને છે. તો આ કાર્બોકેટાયન બને ને, બરાબર, પછી તો આલ્કોહોલ આરામથી આના ઉપર હુમલો કરી શકે. કાર્બોકેટાયન આ એકવાર બની જાય પછી તો આરામથી એના ઉપર આલ્કોહોલ હુમલો કરી શકે સામેથી. આ બાજુ ભલે ને પેક હોય, પાછળ બધું, સામે તો ખુલ્લું છે, સામેથી એન્ટ્રી કરી શકે,
બરાબર છે, એટલે SN1 માં તૃતીયક સૌથી ઝડપી આપે છે અને મિથાઇલ છે એ સૌથી ધીમે આપશે. શું કામ? તો કે આ લીવ થાય તો આ બધાય ઇલેક્ટ્રોન આને ડોનેટ નથી કરતા, ઇલેક્ટ્રોન આને કાર્બનને આપશે નહીં, જ્યારે તૃતીયકની અંદરના બધાય કાર્બન આને ઇલેક્ટ્રોન આપે છે. બરાબર છે, એટલે મિથાઇલ સૌથી ધીમે થશે. આ SN1 અને SN2 ની પ્રક્રિયાનો ખાસ મહત્વનો પોઈન્ટ છે કે શું કામ આવી રીતે થઈ છે, શું કામ બે એકબીજાથી અલગ છે, શું કામ બેના ઓર્ડર, બેની સક્રિયતા ક્રમ એકબીજા કરતા અલગ છે, એ આ રીતે છે. ચાલો જોઈએ 58. ઇથાઇલ ક્લોરાઇડની સક્રિયતા માટે શું સાચું છે? એ બેન્ઝાઇલ ક્લોરાઇડ કરતા વધારે અથવા તેના જેટલા સક્રિય છે. સી ઓપ્શન છે ક્લોરોબેન્ઝીન કરતા ઓછું. ડી ઓપ્શન આપેલો છે ક્લોરોબેન્ઝીન કરતા વધારે અથવા તેના જેટલો કરતા વધારે અથવા તેના જેટલો અને ક્લોરોબેન્ઝીન કરતા ઓછું. આવું પૂછેલું છે ઇથાઇલ ક્લોરાઇડની સક્રિયતા માટે શું સાચું છે એવું પૂછેલું છે. તો બેન્ઝાઇલ ક્લોરાઇડ કરતા વધારે અથવા તેના જેટલા. હવે બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે તો ઇથાઇલ ક્લોરાઇડ એટલે પેલા શું? અને ઇથાઇલ ક્લોરાઇડ કહેવાય. અને બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાય. શું કહેવાય? બેન્ઝાઇલ ક્લોરાઇડ. તો ઇથાઇલ ક્લોરાઇડ શું કામ વધારે સક્રિય છે કે બેન્ઝાઇલ ક્લોરાઇડ વધારે સક્રિય છે? બેન્ઝાઇલ ક્લોરાઇડ ઓછો સક્રિય હશે. શું કામ ઓછો સક્રિય હોય? તો કે CH2Cl છે એ Cl ને લીવ છૂટો પાડવા માટે આપણે વધારે એનર્જીની જરૂર પડે, જ્યારે CH3CH2Cl ને સરળતાથી આપણે છૂટો પાડી શકીએ છીએ. એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ કરતાં વધારે સક્રિય ઇથાઇલ ક્લોરાઇડ થશે. બરાબર છે? હેલો આલ્કેન વધારે સક્રિય છે હેલો એરિન કરતાં, એટલે ક્લોરોબેન્ઝીન કરતાં વધારે ઇથાઇલ ક્લોરાઇડ વધારે સક્રિય હશે. એટલે આપણો જવાબ આવશે બી, બેન્ઝાઇલ ક્લોરાઇડ કરતાં વધારે સક્રિય છે. બરાબર છે? ચાલો